આજે હતી કૃષ્ણ જન્માષ્ટમી અને કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આપણે આવી ગયા વરજધામ રજવાણી ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે અને ફૂલ ભાવિક ભક્તોની લાઈન ને ફૂલ પબ્લિસિટી આજ વરજધામ રજવાણી હતી. તો જય મુરલીધર જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરગે બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આજે મિત્રો છે કૃષ્ણ જન્માષ્ટમી એટલે કે અમારા દ્વારકા વાળાનો જન્મદિવસ છે. જો અને આપણા વ્લોગની જેનાથી શરૂઆત થાય, આપણા વ્લોગનો જેનાથી એન્ડ થાય એ મુરલીધર મહારાજ એટલે કે ભગવાન શ્રી દ્વારકાધીશનો જન્મદિવસ છે. એની તો આપણાને હરખ હોય જ, કારણ કે એ પાછો અમારો દ્વારકાવાળો અમારા હારના ઘરે આંગણે જન્મ લીધો આ દિવસે, એનું અમને હરખ તો હોય જ ને. તો કૃષ્ણ જન્માષ્ટમીની બધાને હાર્દિક શુભેચ્છાઓ અને તમારા ઘર પરિવારને મારો દ્વારકાવાળો હરપલ ખુશ રાખે એવી જ આશા છે. અને મિત્રો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી નાખજો. અને મિત્રો અત્યારે હું કહું છું કે આજ વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો. બાકી હું તમને વિડીયોના લાસ્ટમાં એન્ડમાં કહેતો હોઉં છું, આજ વિડીયોને લાઈક કરી નાખજો, કારણ કે આજ અમારા દ્વારકાવાળાનો જન્મદિવસ છે. અને મિત્રો સવારના નાહીને થઈ ગયા ફ્રેશ ને બની ગયા ઘોઘરા જેવા થાય આ બાજુ ક્યાંક નીકળી ચલો, કારણ કે આજ એકદમ ફ્રી છીએ આપણે, જોઈએ ક્યાં જઈએ, કારણ કે કામ બામ ખેતીનું કાંઈ કરવાનું નથી. આજ દ્વારકાવાળાનો જન્મદિવસ છે તો જન્મદિવસ ફૂલ ધૂમધામથી આપણે મનાવશું, ક્યાંક જઈએ ચલો. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ કોકની ગાડીમાં. આપણે રસ્તામાં ઊભા હતા અને ભાઈ ડાયડિયા ક્યાં જવું હોય ક્યાં ખબર નથી. આમ જો આ જસમાં વર્ષ મિત્રો દૂચ મારે કે ને આપણે ભાઈ આપણે પહેરી આપણે જોઈ તો મિત્રો જવાનું ક્યાં એ કાંઈ ખબર નથી. ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, અહીંયાથી નીકળી જવાનું બસ, એ નક્કી કર્યું આજ. મિત્રો ભાઈ કેમ લાગુ કોમેન્ટ કરી નાખજો. કોકના દૂચ મારે જસમાં હીરો જેવો ને બાકી મારો વાત પૂછશે જિંદગી બીજો કાંઈ કરવાનું નથી દીપકભાઈ. તો ચલો. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ રવિજી માતાજી મોટી રવ આપણા મિત્રો સાથે. તો ચલો હવે આપણે આગળ જઈને કલી માતાજીના દર્શન અને વરી આ ગાડીમાં બેસી જાઓ ને. આમ જો ફૂલ પબ્લિક સિટી છે અત્યારે. તો આપણે આવી ગયા છીએ મંદિરની અંદરની તરફ. આમ જો આવી ગયા છીએ રવિજી માતાજીના સાનિધ્યમાં. તો ચલો કરી લઈએ માતાજીના દર્શન. સોરી ફૂલ પબ્લિક છે મિત્રો અહીંયા. હવે વિડીયોની અંદર મનાય છે. તો મિત્રો ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને ગાડી થઈ ગઈ સ્ટાર્ટ. તો ડ્રાઈવર ગાડી નીકળ. અને વળી આપણે આગળ નીકળી અહીંયાથી. હવે જો હાલે તો જા બાવડી એમ કા અહીંયા બાવડીયા ક્યાં હે નહીં. તો મિત્રો વળી આગળ નીકળી ગયા અહીંયા. તમને રોડ રસ્તા ક્યાંક ક્યાંક દેખાડી અને ફૂલ પબ્લિક સિટી અહીંયાથી આજ, કારણ કે બહુ બધું મોટો દિવસ છે અને મજા આવી ગઈ એમ. હું દા ફેમસ જ જામ જ તો જા તમે મિત્ર મ્યુઝિક વાળો ઓપ્શન દબાવજો ને કોણ કયું આપણું ગાડું રડવા માંડી જાય. અરે હા બસ આ તો ટચ સ્ક્રીન ડિસ્પ્લે ભાઈ 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 આમાં ટચ લાગે મિત્રો. ઈ તો જુઓ તમે લાવો છે ને પવિત્ર ઉપવન રવિચી માતા મંદિર મોટી રવ. ચલો જય શ્રી રવિચી કૃપા. તો મિત્રો કમેન્ટમાં જય શ્રી રવિચીમાં જરૂરથી લખી નાખજો. તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ રોડ ટુ હેવનમાં. મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ વ્રજવાણી તરફ. અને આ પટડી આવે જાલી બેલા જાટાવાડાની આગળ આવે અને અહીં કણે ફૂલ પબ્લિક સિટી જો ગાડીઓની લાઈન હશે ને એવું બધું છે સીન. અહીંયા હાલ્યાની જગ્યા નથી. તો ચલો આપણે પહોંચી જઈએ સીધા વ્રજવાણી. પછી તમને એક સીન મસ્ત દેખાડી પબ્લિક જુઓ તમે. ચક્કા જામ, રોડ ચક્કા જામ ને ગાડીઓની લાઈન હશે, કારણ કે મારા કાનુડાનો બર્થડે. મિત્રો કેટલી ગાડીઓ છે હું તમને દેખાડું. અહીંયાથી જોમ થઈ જશે આપણે બાવડા નડે મિત્રો. બાવડા જુઓ ગાડીઓની મિત્રો લાઈન હશે. વ્રજવાણી હવેલી વ્રજવાણી ધામ આપણે જઈએ છીએ અહીંયાથી જ ગાડીનું લાઈન દેખાશે. તો પબ્લિક મિત્રો કેટલી હશે એ તમે અનુમાન હવે જઈને લગાવીએ આપણે. અહીંયા તમે લગાવી દો, હું જઈને હું તમને દેખાડીશ મિલિયનમાં. તો ચલો આપણે પહેલાં પહોંચી જઈએ ત્યાં.
તો મિત્રો આપણે વ્રજવાણી પહોંચી આવે છીએ ને અહીંથી 1 કિલોમીટર આપણે ચાલીને જવાનું છે કારણ કે ફૂલ પબ્લિક છે જો અહીંયા ફૂલ ટ્રાફિક ને ફૂલ પબ્લિક ને અહીંયાથી હાલીને આપણે જવું પડે કિલોમીટર એક આગળ આમાં આપણે ટાટામાં મિત્રો કોઈ નથી આમાં બે જાય જો હતો પેલો પણ આપણે આ બેથી આવવા જશે આપણે હાલીને આગળ મોર પહોંચી આવજો ફૂલ પબ્લિસિટી મિત્રો ફૂલ આટલો અંદાજો આપણે નતો થોડોક ઓછો હતો આથી દીકરો મારા વિરોધમાં ચાલતો ને પણ હા છે એરિયા ટાટા એરિયા રખડતી નહીં તો મિત્રો ચલો આપણે આગળ જઈએ ભાગરતી તરફ તો મિત્રો જો આવી જાય અહીંયા અને ફૂલ પબ્લિક સિટી છે અહીંયા હાલે નહીં કાંઈ ભાગ નથી જો કાંઈ પગ દીધા માગ છે નહીં ને આપણે ભાગરતી પહોંચ્યામાં 2 કલાક થાય આપણને એવું લાગે મજા ગરમી નહીં કે આ પબ્લિક જોઈને તો મિત્રો જો મેળો છે મેળા જેવો કામકાજ તો મિત્રો ફાઇનલી આપણે ભાગની અંદર પ્રવેશ કરી ગયા અહીં અંદર અહીં ઘણી પબ્લિક જુઓ લગભગ લાખોમાં પબ્લિક હશે અહીંયા અત્યારે આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ભાવિક ભક્તોની લાઈન બહુ બધી છે વ્રજધામ અરજવાણી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી નાખો તમે મેં પણ કરી નાખ્યા છે અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો બહુ બધી ભીડ છે અને બહુ બધી ગરમી છે અને આપણે એમના દર્શન કરી લીધા છે આ છે 140 આહિરાણીઓ જે સતી થઈ ગયું ને તેની મૂર્તિઓ આપણે ભગવાન શ્રી કૃષ્ણના વ્રજવાણી ધામ દર્શન કરી અને આપણે હવે જઈએ છીએ બહારની તરફ અને અહીંયા પબ્લિક ને ગરમી ને બધું એટલું હોય ઊભો રહેવાનો માગ નથી અને ગરમી થાય લગભગ 40 ડિગ્રી તાપમાન છે અહીંયા અત્યારે મેં જોયું એવું બધું હોય જો મિત્રો શર્ટબટ ભરાઈ ગયા કમ્પ્લીટ આમ ગરમીના રેલમ થઈને લઈ ગયા હરીફા ગાડી 2 કિલોમીટરમાં હાલી અને નીકળશો આપણે સૌ યાત્રિકોનું જય શ્રી કૃષ્ણ તો મિત્રો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ એવો કમેન્ટમાં લખી નાખજો બાકી પબ્લિક જુઓ તો મિત્રો જો અહીં કણે આગળ કંઈક છે શું છે ખબર નથી કાંઈ કાં તો આગળ દીપુભાઈ ક્યાં જવાનું એ તો કયો હવે વાહે ન જોવા આવ રોડ શું કે રોડ ટુ હેવન હવે રોડ ટુ હેવન જવાનું પાણીનો વેત નથી એટલે બોલવાનું નથી પાવતું ગાડીઓનો વેતન તો ઢકણા મેં લાયા ઇન્ડિકા રે ફોર્ચ્યુનર હે પાણી છે ભાઈ રણમાં જઈએ એટલે પાણી હેરિયર ટાટા હેરિયર સનરૂફ નું કામ કરાવવાનું છે મિત્રો અત્યારે શું કંપની વાળા એમ કીધું તમે અમારી પરમિશન વગર ખોલી ના આવો તો મિત્રો ફાઇનલી આપણે ખડીલમાં એન્ટ્રી લઈ લીધી છે અને આ બાજુ મિત્રો સીન જુઓ તમે કાયદેસર જમીન ને આસમાન એક જુઓ ક્યાં જમીન છે ને ક્યાં આકાશ છે કાંઈ ખબર નથી પડતી જુઓ અને આ બાજુ આગળ જઈ રહ્યા છીએ આપણે હેવન ક્યારે આવી જવાનું હોય આ તો બધું લેવન છે આ બાજુ કાંઈ નથી આ બાજુ અત્યારે રણ છે આ બાજુ ક્યાંક ખડીલનો ડુંગર આવે આગળ